દક્ષિણ ગુજરાતમાં દારૂના દૂષણ સામે આદિવાસી સમાજે આજથી નહીં પરંતુ લગભગ એક સદી પહેલાથી અવાજ ઉઠાવ્યો હતો. 1921થી 23 દરમિયાનનું દેવી આંદોલન દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની મહત્વપૂર્ણ સામાજિક ચળવળ બની હતી. આ ચળવળમાં દેવી સલાબાઈના સંદેશના માધ્યમથી લોકોને દારૂ અને તાડી છોડવા, માંસાહારથી દૂર રહેવા તથા સ્વચ્છ અને શિસ્તબદ્ધ જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ આંદોલન માત્ર વ્યસન વિરોધી નહોતું, પરંતુ દારૂના વેપાર સાથે જોડાયેલા શોષણ સામે પણ આદિવાસી સમાજની સામૂહિક જાગૃતિ બની હતી. ઐતિહાસિક નોંધો મુજબ આ ચળવળની અસર એટલી મોટી હતી કે સુરત જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં દારૂ તાડીનું સેવન નોંધપાત્ર રીતે ઘટ્યું અને લોક માગણી બાદ 15 જેટલી દારૂની દુકાનો બંધ કરવામાં આવી હતી. આજે ફરી એ જ સવાલ સામે છે. દારૂના કારણે ઘર ઉજળે, કમાતો માણસ જીવ ગુમાવે અને બાળકો અનાથ બને તો સમાજ કેટલા સમય સુધી ચૂપ રહેશે? ભાવનગરના તાજેતરના ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોત અને 25 લોકો સારવાર હેઠળ હોવાના અહેવાલ વચ્ચે આદિવાસી સમાજના એ ઐતિહાસિક દારૂ વિરોધી સંઘર્ષને યાદ કરવાનો સમય છે. દારૂ સામેનો અવાજ કોઈ વ્યક્તિ કે એક સમાજ વિરુદ્ધ નહીં, પરંતુ પરિવાર બચાવવા અને જીવ બચાવવા માટેનો અવાજ હોવો જોઈએ.